એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, જેમાં અમદાવાદના વસ્ત્રાપુર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થયાની ઘટના સામે આવી। અથડામણની ઘટનામાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું છે, તો 7 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ વસ્ત્રાપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। અમદાવાદના વસ્ત્રાપુરની આ ઘટના છે। તો જૂથ અથડામણમાં વસ્ત્રાપુર ખાતે જે એક વૃદ્ધાનું મોત થયું છે, ખાસ સફન હસીન આપણી પાસે છે અને સફન હસીન જે છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। જી સર, જૂથ અથડામણ થઈ છે, શું વિગત છે? વસ્ત્રાપુરની અંદર ભરવાડવાસની અંદર બે ગ્રુપ વચ્ચે પથ્થરમારાનો બનાવ સામે આવ્યો છે, જેની અંદર પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સિચ્યુએશન કંટ્રોલમાં લઈ લીધી છે, પરંતુ આ પથ્થરમારાની અંદર 7 લોકોને ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલની અંદર શિફ્ટ કરવામાં આવ્યા છે। આ ઘટનાની અંદર એક વૃદ્ધા 70 વર્ષની ઉંમર છે, જેમની એ એક્સપાયર્ડ થઈ ગયા છે। તો હવે એ કયા કારણથી છે, શું છે, તમામ વિગતની પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। આની અંદર જે પણ ગ્રુપ્સ આની અંદર ઇન્વોલ્વ છે, તમામ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે। ખાસ કોઈ મંદિરની બાબતની બબાલ હતી, શું વિગત છે તપાસ? આ ગ્રુપ વચ્ચે જૂનો એક જે મત વિગ્રહ હતો કે મંદિરનો જે જીર્ણોદ્ધાર છે, એ ઘટના સંદર્ભે આમંત્રણ પત્રિકામાં કોના નામ લખવા ન લખવા એ બાબતે એમનું મતાંતર ચાલતું હતું, જે આજે ઉગ્ર પથ્થરમારાના સ્વરૂપે સામે આવ્યું છે। સાહેબ, આમાં ગુનાહિત પ્રકૃતિમાં જે સામેલ છે તે લોકોના સીસીટીવી અથવા તો કેવી રીતે જે પરિસ્થિતિ હાથમાં ધ્યાન? તમામ પ્રકારની કાર્યવાહી જે લીગલી કરવાની છે પોલીસ કરશે। આની અંદર જે મૃતક છે એમના પરિવારજનો અને સામેના ગ્રુપ છે એમના લોકોની ફરિયાદ દાખલ કરવામાં આવશે। ઘટનાસ્થળથી સીસીટીવી કેમેરા પણ કબજે કરવામાં આવશે અને જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની છે તમામ કરવામાં આવશે। સર, હુમલાખોરના કોઈ ઓળખ થઈ છે? પોલીસ તપાસ ચાલુ છે। ચોક્કસથી તો સમગ્ર પ્રક્રિયા જે પોલીસ અત્યારે હાલ તપાસ કરી રહી છે, જરૂર પડે ત્યાં સીસીટીવી કેમેરા અને અન્ય રીતે પણ જે પોલીસ તમામ તપાસ કરી રહી છે। આખી ઘટનાને લઈને જે વૃદ્ધાનું મોત થયું છે ને અંદર જે આ માથાકૂટ થઈ છે, એમાં 7થી વધુ લોકો ઘાયલ થયા છે। એટલે આ જે પરિસ્થિતિને અત્યારે હાલ પોલીસ થાળે પાડી રહી છે, પરંતુ આ જે મંદિરની કંઈક માથાકૂટ હતી ને મંદિરના જે વહીવટની માથાકૂટને લઈને અંદર માથાકૂટમાં એક વૃદ્ધાએ જીવ ગુમાવ્યો છે। કેમેરામેન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, વસ્ત્રાપુર ગામ, અમદાવાદ। અમદાવાદના વસ્ત્રાપુરની આ ઘટના છે। ભરવાડ સમાજના જે લોકો હતા, તેમના બે જૂથ હતા, બે ગ્રુપ હતા, તેઓની વચ્ચે જ અથડામણ થઈ છે, જેમાં એક વૃદ્ધાનું કરુણ મોત નીપજ્યું છે। પથ્થરમારાની ઘટના ઘટી હતી, જેમાં 7 જેટલા લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે, તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો વસ્ત્રાપુર એક જ કોમના જૂથ અથડામણમાં વૃદ્ધાનું મોત થયું છે, અન્ય એક યુવક ઘાયલ થયો છે। ભરવાડ કોમના જે સ્થાનિક લોકો છે તેમની પાસેથી જાણીશું કે શું સમસ્યા હતી। ખાસ એક વૃદ્ધાનું મોત થયું છે અંદર અથડામણમાં, શું વિગત હતી જણાવશો? વિગતમાં એવું હતું ને કે અમારા 2 વર્ષથી છેલ્લો કે તમારું મંદિરમાં કંઈ હક જ નથી, એવી રીતે એ લોકો અમને અમારું જૂથ ઓછું પાડીને અમને દબાણ કરતા હતા। અત્યારે એ લોકો મંદિરનું કામ ચાલુ કર્યું તો અમને પૂછ્યું નહીં, અને આ અમારે 9/5 એ ઉત્સવ છે, 5 વર્ષે રાખી છે, એ ઉત્સવમાં કે એ અમને પૂછ્યા વગર મહંતને ઓર્ડરે આપી આવ્યા। આ મંદિરમાં કંઈ નવનિર્માણનું કામ કર્યું તો અમને પૂછ્યું નથી, અને ઝઘડાની તૈયારીમાં જતી એ લોકો સાણંદથી 25 લાકડીઓ લાઈન મૂકી છે 2 મહિનાથી। ખાસ જે લોકોએ હુમલો કર્યો તે લોકો કોણ હતા? એ લોકો અમારા 80 વાળાને કહે છે, એમાં એક ખોડાભાઈ રત્નાભાઈ, એક રેવાભાઈ મયાભાઈ, એક છે કાળુભાઈ સિંધાભાઈ, એક છે ગોવાભાઈ પીઆઈ। જે વૃદ્ધાનું મોત થયું છે તે તમારા કોણ થાય છે? મારા મોટા બાપાની દીકરી। ખાસ મંદિર બાબતમાં શું માથાકૂટ હતી? મંદિરને લઈને શું માથાકૂટ હતી? મંદિરમાં શું છે કે બધું એ લોકો કે તમારા મંદિરમાં છે જ શું તમારું કશું, એટલે મંદિરની તકતી જે હતી નેસડા સમાજની એ લોકો આખી બંધ જ કરી નાખી ને એમને રાધાકૃષ્ણ મંદિર છે, એટલે એ લોકોને શું છે કે એમ ધીરે ધીરે મંદિરનો કબજો જ લઈ લેવો છે। ભરવાડ કોમ જ અમે ભરવાડ જ છીએ, એક જ નેહડાના છીએ બધા, કાકા બાપાના મામા ફોઈના એવી રીતે છે। તો એક જ કોમના એટલે કે ભરવાડ જે સમાજના એક જ કોમના અંદરો અંદર મંદિરના વહીવટને લઈને એક માથાકૂટ હતી ને માથાકૂટમાં અંદર જે જૂથ અથડામણ થઈ અને તેના લીધે એક વૃદ્ધાનું ઘાયલ થતા કરુણ મોત નીપજ્યું છે, અને એક યુવક પણ જે ઘાયલ થયો છે। ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે આવીને સમગ્ર તપાસ હાથ ધરી છે। કેમેરામેન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।